તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 6:10 આજુબાજુ અને મિત્રો જો ખતરનાક ધોવા પડ્યો છે, ઠંડીએ જોરદાર વાય છે. કદાચ સુરત દાદા મિત્રો આટલા નીકળ્યું છે, લાલ લાલ થોડા દેખાય છે, જોઈ લો. આપણે રનિંગ કરવા જઈએ છીએ, આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 વાગ્યા અને 10 મિનિટ થઈ જાય. મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ ગયા છે મિત્રો. માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. બાકી બાયરે રાજુ કાકોને આવી ગયા છે અને એના બાઇક લઈને અલ્કેશના ઘેર નીકળીએ છે. આપણે બધામાં કસરતમાં, રનિંગમાં, માતાજીની દીવાબત્તી આ બધું કરવામાં રહ્યા મિત્રો, એટલે નાસ્તો કરવામાં લેટ પડી જાય છે. તો ફટફટ જલ્દી નીકળવું પડશે. સરસ ચા નાસ્તો કરી લાવજે, ચા નાસ્તો લાવજે ફટફટ. બાકી મિત્રો અમારા ઘેર બનાવ્યો છે ગુંદ પાક, કે જે કહેવાય તમે જો શું કહેવાય મને, ગુંદ બંધન શિયાળાનું લગભગ 5 કિલો બાજુ વજન હશે, એટલું છે એટલું. તો મિત્રો ये देखो, गुड मॉर्निंग, जय माताजी મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, સમજો કે લાવું થયો તો ગુંદ ખાવો છે, મોકલાવું આ મારો છે. એ આયા કોઈ ના લે, ટીલી લ્યો તા, ટાટા, ગુડ મોર્નિંગ. મારા મોડું નહીં થતું તાર. તો મિત્રો ચા નાસ્તો કરી પછી સીધી મુલાકાત કરીએ તમારા સાથે શૂટિંગમાં, બરોબર? મળીએ. તો એ તો પેલા ગીત મેળ દે. તો મિત્રો આવી જાય છીએ શૂટિંગમાં. જો રાજુ કાકોને મોજ કરે છે, દોત કાઢે જાય. શંભુજીનો રોલ. રાજુ કાકો મોમાની સાઈડ મારી લીધી હે. તો મિત્રો કપડો મસ્ત પહેરી લીધો છે ભગાનો અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ અલ્કેશના ઘેરથી. તો બન્યા રહો, મસ્ત એકાદ સારો કટ તમને શૂટિંગનો બતાડીએ. તો મિત્રો 10:30 વાગ્યા છે, મસ્ત શૂટિંગ પૂરું કરી દીધું અને શૂટિંગમાં બધી જગ્યાએ મિત્રો ફૂલ હાજરી હતી આપણી, એટલે મિત્રો માફ કરજો, એક કંઈ કટ બનાવવાનો મેળ આવ્યો નથી. બાકી રાજુ કાકાનો નિકોને શોર્ટ વિડીયો બનાવ્યો છું મોમમ બધા, તો એ તો હું નહીં બતાવી શકું પહેલાં કારણ કે શોર્ટ વિડીયો તો એમને મહેનતથી મૂકવાનો હોય એટલે. તો મિત્રો હવે શૂટિંગ પૂરું થયું છે, ઘેર જઈએ, ઘેર જઈને નાસ્તા બાસ્તા કરી અને હાલવા જવાનું છે. તો મળીએ પછી. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 20 મિનિટ થઈ છે, હવે ઘેર આવ્યા છીએ. બાકી આ ચા નાસ્તો ખેતરમાં જવાનું નહોતું, એનું કારણ એક જ કે મિત્રો આપણે ઘેર ગુંદ બનાવે છે, તો સવારેમાં ગુંદને બધો ખાઈ ગયો હતો, ના પાડતો હતો કે હવે ચા નાસ્તો લાવતા નહીં, ચાલશે. અને ડીગું જો એ વખોડાય ના વખોડાય, જૂનું થઈ જાય લ્યા, અલે માર પડશે લે, ના વખોડાય, હાર વખોડ દેતા. બાકી મિત્રો ઘરમાં જમવા રેડી થઈ ગયું છે, આપણો શૂટિંગનો ટાઈમે થઈ ગયો છે. મને મમ્મી તો જો બેસી જઈ, આ તો ડીગીની મમ્મી જમવા બેસી જઈ. હવે આપણે જમવાની તૈયારીઓ કરીએ, લેટ પડીએ છીએ. તો મિત્રો શાક ખાનું બનાવ્યું છે, જોઈએ. ચણાની દાળ મસ્ત, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને છાશ છે. તો મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2, શૂટિંગના સારા 1-2 કટ પતાવી અને આવી જાય છે મિત્રો ખરોડ ચોકડી. પકોડીનું શૂટિંગ કરવાનું છે એટલા માટે. અને મિત્રો મારાથી એક મિસ્ટેક થઈ જાય, આપણે જે ખેમાનું કાકાનું જીવનનું ઘર બતાવીએ છીએ ત્યાં જવાનું હતું, પણ હારા 1-2 ભાગ કટ હતા એ બનાવી અને મારા મનમાં ખરોડ જવાનું. આપણે સીધા મિત્રો ખરોડાઈ ગયા
અને એ લોકો ત્યાં પહોંચી જાય. પણ હાલ આપણે ફોન કરીને વાત કરી એટલે એ લોકો કોઈ જરૂર નહીં, ચોકનો આટલો કટ છે મારો રોડમાં, તો ચાલશે, તમે ત્યાં રહો. તો હવે એ લોકો ત્યાં ભાત બનાવી જશે અને આપણે આટલા યુવાની વાત જોઈને બેસી જાય છીએ. બાકી મિત્રો ખેમા મૂર્તિનો મસ્ત કપડો પહેરી દીધો છે અને એકાદો કટ બનાવી દીધો. તો આખી ટીમ આવે એટલે પછી સારો એકાદ કટ બતાવીએ અને યુવાના હાથે મુલાકાતે કરાવીએ. બાકી જ્યાર સુધી ના આવે ત્યાર સુધીનું વેઇટિંગ કરીએ અને પછી મળીએ મિત્રો. ગરમી છેલ્લી ટમડી કરી આપણે ગમો કાઢો. અરે પેલા મૂર્તિ લેવાનો હાડુ કેમલાનો મેલ્યો અમે ધંધો કર્યો પકોઈનો. ઓવા કેવું હતો આ તો છોકરો ખાતો. અરે છોકરો ખાય પણ જમીન તો એનો નોમો કરી લેતા વાત કરો છો તે કોઈને તો દુકાન નાખા અને કન ધંધો કરે. લારી મેલી થોડો ધંધો કરે. કાલે તો ધંધો કરે છે. કાલે કેમલો એનો આધાર કાર્ડ કાઢેલા તો કાલવારી ગોમનો વધી થઈ જાય. કાલવારી પછી ફોરમ ભરે સરપંચ નું તો તમારું શું પત્તું નહીં રે. એ વાત તો સાચી કરી છોકલા. હા એવી ધ્યાન રાખો. પણ મને પૂછવા તો આયો નહીં લે ખેમલો. શું તમારી જરૂર? એટલે ખેમલો તો નહીં કરે ને ધંધો. એના હાડુ ને અમે એના હાડુ ને ધંધો કર્યો એટલે એનો જ કહેવાય કે ના લે ખેમલો કર્યો હોત તો ચાલો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 વાગ્યા અને પ્લસ 40 મિનિટ થઈ છે. હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે. મુન્યો, ડીગી, પહેલો અને પિન્ટુભાઈ આ બધો ક્રિકેટ રમે છે. અને મુન્યા મમ્મીને બેસવાનો સારને એવું નાખે છે, નાખું પાછું કરે છે. તો કદાચ ખેતરમાં સાર લેવા જવાનું એ થશે. તો ફટોફટ મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી ઘાસ વાટવા જવાનું થાય તો ત્યાં જઈને તમે મળીએ. મિત્રો 4 વાગી જશે. સરસ ચા નાસ્તો કરી દીધો છે. ચા નાસ્તો કરી મુન્યા મમ્મી ઘાસ વાટવા આવી જાય છે. હું હંગાતી આવી ગયો છું. ડીગી, મુન્યો બે રિહાઈ અને મારા બુનના હંગાત પેલા એરંડોમાં ચીકુરી વાટવા ગયો. મોબાઈલ આવતો હતો ને ડીગીને તે ના આવી મારા પાસે થોડું એક હેડી અને પછી પટ્ટી મેલીને પાછી વળી ગઈ. મારા બુનના હંગાતી કે બાલી દાંતેરું લઈ લે મારા વાલે બાપુ ત્યાં જતી રહી. એટલે હવે આવી ઘાસ વાટી અને પાછું ઈવન પાછાને જવું પછી તો ત્યાં જઈએ એટલે મળીએ પછી. મમ્મી સાલ લઈને હેડી છે ઘેર. મસ્ત હોજ પડી જાય છે. લાલ લાલ દેખો છે સુરત દાદા. શકુબેન આ મોટો પોટલો કરીને હેડ્યો યા. હા જો હા જશે એટલો બધો સારે આવ્યા છે સાર લેવા. મારા બુન સારની પોટલી કરીને બેઠીશ તો હું ઉપડાઈ હેડી ઘેર જઈને પછી મળીએ. મિત્રો અત્યારે 5 વાગ્યા 40 મિનિટ થઈ છે. દરરોજ કરતી આ તમારે બેસ વહેલી ધોઈ જશે નહીં. મિત્રો સુરત દાદા મસ્ત હાથમાં છે, ડૂબાઈ ગયા છે. મુન્નાર મમ્મી જઈશે ખોણ મેળવા માટે. મિત્રો મસ્ત ભેંસોનું દૂધ ભરાઈ આવ્યું અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા 7. મસ્ત ભાડું થઈ ગયું છે. દૂધ ભરાઈ ઘેર આવી જાય છીએ. બાકી બોરી જતા મિત્રો ઘોડો ચાલુ કરવા માટે તો જો મસ્ત ચાલુ કરી દીધો છે. ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું. તો બધો ભેગો થઈ જમી. ડીગું તો પેલો રોટલો ખાય હે. ખાધો રોટલો આખો લોટો મોઢા મોઢે હતો. અગરબત્તી કરે ચાલ આ તો કરી દે હતા. બાકી તો મિત્રો જમવાનું તૈયાર થઈને બેઠો છીએ. જમવાની તૈયારીઓ કરીએ છીએ. જમવાનું આપણે ઘેર બનાવ્યું છે. હા વટોણા કોબીનું શાક છે, ખીચડી, રોટલા છે, રોટલીઓ છે, દૂધ છે. તો બધા ભેગા થઈ અને મુન્યાને હનુમાન ચાલીસા મળી છે શાળામાંથી વાંચવાની. તો મિત્રો જમી લઈએ ને જમીન પછી મળીએ.
તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી આજે મિત્રો અંધારું ઓછું લાગે છે કારણ કે ચાંદામામાં ફૂલ અજવાળું ફેંકી છે, મતલબ આવે છે. મિત્રો આજનો વિડીયો તમે જોયો દોલધામવાળો, જો સવારે નવી ચેનલનું શૂટિંગ કર્યું હતું, બપોરે જોગમાયાનું શૂટિંગ કર્યું હતું. માયા પર તો મિસ્ટેક થઈ હતી, જવાનું તો બીજી જગ્યાએ, પહોંચી જાય બીજી જગ્યાએ, એટલે આવું બધું ચાલતું રહે. મિત્રો ખાઈને આવ્યા હતા, ખાઈને લગભગ 1-1.5 કિલોમીટર હેડી આવ્યા રિંકેશને બધા, અને આવીને હવે એડિટિંગ કરવા બેઠા છીએ. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો. અને અમુક ભાઈઓ કહેતા હતા કે ભાઈ તમારી જમીન કેટલી છે, તો આપણે વધારે નહીં 3-4 વીઘા જમીન છે મિત્રો, 10 જેવી બેસો છે અને ખેતી બધી છે. બીજું કોઈ જાણવા માગતા હોય તો કમેન્ટમાં લખજો, આપણે ચોક્કસથી તમને જણાવશું. બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગમાયા.